નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા મંડળ અને વ્યાપારી સંઘ દ્વારા પન્ના મોમાયા આઈપીએસનું સન્માન કરવામાં આવ્યું હતું. પન્ના મોમાયા વડોદરાના ઝોન 4ના ડીસીપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વડોદરામાં પોતાની ફરજ બજાવી હતી. તેમને વડોદરા પોલીસ દળમાં એક મજબૂત સ્તંભ પણ માનવામાં આવે છે. ખૂબ સરસ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી ઝોન 4 તરીકે અમારા જેટલા લાગતા વળગતા વિસ્તારો છે, સિટી વિસ્તાર પણ એમાં આવી જાય છે. તેમાં પન્નાબેન મોમૈયા સાહેબે અહીંયા ફરજ બજાવી હતી અને ખૂબ સારી રીતે મંડળો હોય કે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ નાની મોટી બાબત હોય એમાં અમને ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ માર્ગદર્શન આપ્યું છે. અને આવા અધિકારીશ્રીની આજે બદલી થઈ છે સુરત ખાતે સરકારની એક સરકારી તરીકે એમની બદલી થઈ છે. તો અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે સરકારમાંથી એમની જ્યાં પણ બદલી થાય સારી પોસ્ટ પર આવી રીતે ફરજ બજાવતા રહે અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે. આજે કલ્યાણ પ્રસાદ હોલ ખાતે વડોદરા સિટીના વેપારી એસોસિએશન, સૌ ગણેશ મંડળો જોડે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા પન્નાબેન મોમૈયાશ્રીનો અમનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આજે એમનો સત્કાર સમારંભ હવે એમની જે બદલી થઈ સુરત જઈ રહ્યા છે તેમ સૌએ એમને મનથી એમના માટે ભગવાનને પ્રાર્થના પણ કરી અને ફરી વડોદરા આવે એવી પણ અમે બધાએ પ્રાર્થના કરી. મારો પરિચય સચિન પાટડિયા, વોર્ડ નંબર 14, કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટી. અધિકારીને કોઈ વિધાન આપેલું હોય તો આ ઐતિહાસિક ઘટના કહી શકાય અને હું ખૂબ ઋણી છું તમામ લોકોને જેમણે મને આ પ્રકારની સન્માન આપ્યું છે. સાથે અહીંયા જેટલા બી મંડળો હાજર હતા એમને જાણકારી આપવામાં આવી. સરકારશ્રીએ જાહેરાત કરેલી છે કે દેશભક્તિનું એક સિંધુ ઓપરેશન સિંધુનું અને સ્વદેશી 3 થીમ ઉપર જે કોઈ ગણેશ મંડળ પોતાની ટીમ રાખશે એને ડીએમસી કમિશનર અને પોલીસ કમિશનરની જે કમિટી બનાવવામાં આવશે સમજાવીને ઇનામ આપવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ 5 લાખ છે, બીજું ઇનામ 3 લાખ અને ત્રીજું ઇનામ 1.5 લાખ છે. એની બધાની જાણકારી આપવામાં આવશે. ગૌરક્ષક સમિતિના સભ્યશ્રી, તમામ ગણેશ મંડળના આયોજકશ્રીઓ તથા કન્યારાજી હવેલીના કરતા ગોપીભાઈ તથા અફસરભાઈ સાહેબ, 7 એપ્રિલ 2022ના રોજ ઝોન 4ના ડીસીપી તરીકે અધિકારીની પોસ્ટિંગ થાય એટલે પહેલાં એવું જ વિચારે અહીં ક્યાં આવી દરેક અધિકારીના મનમાં કંઈક ને કંઈક એવો વસ્તુ તો હોય કે બરોડા સિટીમાં બંદોબસ્ત બહુ આવે, ક્રિમિનલ રાઇડ થાય. પણ જ્યારથી સાહેબે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ હું સિટી પોલીસમાં આવ્યો. પોલીસ વિસ્તાર આપ્યો છે, અમને સાંભળ્યા છે, એનું નિરાકરણ સુખદ લાયા છે, જેને લીધે તમામ જે મંડળવાળા છે કે ભાઈ તમામ આપણે એસોસિએશનવાળા છે, વેપારી એસોસિએશન છે, તમામ આપણે ખુશ રહ્યા છે. સાથે સાથે આપણું નસીબ એટલું સારું છે કે આપણને અત્યારે જે પીઆઈ સાહેબ આપણા કરા ખાસ કરીને ઝોન 4 વતી જે અહીંયા જમના મહારાણી અને શ્રીનાથજી બાવાના સાનિધ્ય જે જગ્યા છે એ આજે વડોદરાથી જ્યારે હું વિદાય લઈ રહી છું અને જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય અહીંયા પૂર્ણ કરી અને હવે નયા અધ્યાયમાં જઈ રહી છું ત્યારે અત્રે મંચ પર ઉપસ્થિત અને જેમણે મહેનત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા સચિનભાઈ, જિંદરભાઈ, નંદાબેન, જેદમબેન, ગોપીભાઈ અને દીપિકાબેન તેમજ આપ સર્વે જે મને અહીંયા તમારી ગાડી પાછી બહાર નહીં નીકળી શકે સુરતની બહાર. મને
મળવા આગળ જશો તો મને ખબર બી પડી જશે આવ્યા છો તો પછી બહાર નહીં જવા પડે એટલે મળ્યા વગર કોઈએ જવાનું નથી. અને કોઈ પણ કામ માટે આવો, કંઈ પણ બીજું કામ હોય તો ચોક્કસ મને યાદ કરજો. ફરી વખત આટલી બધી બોડી સંખ્યામાં મને વિદાય સમારંભ આપ્યો. અને એક એમ કહીએ તો અમદાવાદથી આની પહેલાં મારું પોસ્ટિંગ સુરત હતું અને મારું ઘર અમદાવાદ, એટલે અમદાવાદથી સુરત જવું તો વડોદરા ક્યાંય ઊભી નથી રહેતી. પોસ્ટિંગ થયા સિવાય મેં કોઈ દિવસ વડોદરામાં પગ પણ નથી મૂક્યું. અને જ્યારે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે થયું કે વડોદરા કેવું હશે, શું હશે. એમ તો ઘણું બધું સાંભળ્યું હતું. સાંસ્કૃતિક નગરી છે, ઉત્સવોની નગરી છે. અને જ્યારે ઝોન 4 હતું એટલે એટલું નથી ખબર કે કેટલા બંદોબસ્ત હશે, શું હશે. અને